ગાંધીનગરમાં જીએસઆરટીસી બસ સ્ટેન્ડની અત્યંત ખરાબ દુર્દશા. બસ સ્ટેન્ડના રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળ્યા. રાજ્યના પાટનગરની આવી દુર્દશા. રોડ રસ્તા પર પડ્યા મસમોટા ખાડા. રોડની હાલત ગંભીર હોવાથી વાહન ચાલકો અકસ્માતની ભીતિ. મુખ્ય બસ સ્ટેન્ડ એસટી ડેપો જે સેક્ટર 11 માં આવેલો છે ત્યાંના રોડ રસ્તાની હાલત બતાવવાનો પ્રયાસ કરીશ કે જે એના છેલ્લા અનેક સમય પહેલા જ્યાં રોડ બન્યો હતો તેની બાદ જ્યાં રોડની કામગીરી થઈ નથી ત્યારે જે સળિયા છે તે દેખાઈ રહ્યા છે. જે મોટી ને મોટી બસો જે દિવસની 200 થી 500 જેટલી બસો પસાર થતી હોય છે તેના કારણે આ રોડ આરસીસીનો રોડ છે તે તૂટતો જ જાય છે. વધારેમાં વધારે તંત્ર દ્વારા જે રોડની કામગીરી છે હજુ સુધી શરૂ કરવામાં નહીં આવ્યું. મારા કેમેરામેનને બતાવીશ કે કેવા જે અંદરના સળિયાઓ છે દેખાઈ રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે મુખ્ય સળિયાઓ છે તે આખા બહાર આવી ગયા છે. આ એક બાજુનું નથી, આ બાજુથી એટલા મોટો ને મોટો જેટલો ખાડો છે તે દેખાઈ રહ્યો છે. આ સાઈડમાં જે અહીંયા બાઇક ચાલકો છે, ગાડી ચાલકો છે તે આટલા બસ જેટલું મોટું સાધન ન હોવાથી તે પછડાય છે અને તેમને નુકસાન આવે છે. એટલે જે અહીંયા વાહન ચાલકો અને જે અહીંના જે સ્થાનિક લોકો છે તે આનાથી પરેશાન થઈ ગયા છે. અને જે ગુજરાતની રાજધાની ગાંધીનગરના બસ સ્ટેન્ડની હાલત આવી છે તો ગુજરાતના જે અન્ય જિલ્લાઓમાં જે બસ સ્ટેન્ડની હાલત હશે તે કેવી હશે તે તમે વિચારી શકો છો. કેમેરામેન અનિલ શર્મા સાથે હું શ્લોક ચૌહાણ, ગાંધીનગર.